સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આયુર્વેદિક કોલેજ નજીકના બંધ મકાનમાં 10 દિવસ પહેલા થયેલી કરફોડ ચોરીના ગુનાના રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે। માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડ ઝૂંપડામાં વડોદરાનો ઘરફોડ ચોરીનું સોનું વેચવા માટે ગાજરાવાડી વિસ્તારમાં ફરે છે તેવી માહિતી મળતા ટીમ ગાજરાવાડી ખાતે તુરંત જ પહોંચી ઈસમ નામે અનિલભાઈ દિલુભાઈ કાઠિયાવાડી રહેવાસી પંચશીલ ગ્રાઉન્ડમાં આવેલ ઝૂંપડામાં માંજલપુર વડોદરાને શોધી કાઢી તેની ઝડતીમાં પેન્ટના ખિસ્સામાંથી એક થેલી જેમાંથી 2 સોનાની લગડી, ચાંદીની 3 લગડી, રોકડા 15,000 અને એક ઓપ્પો મોબાઈલ ફોન મળતા ઈસમને તેની પાસેથી મળેલા કિંમતી મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીએ તેને પોતે આજથી 10 દિવસ પહેલા શાસ્ત્રીબાગ પાસેની સોસાયટીના મકાનમાંથી ચોરી કરી લાવેલાનું જણાવતા જેથી આ મળેલ તમામ શંકાસ્પદ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ઈસમે કરેલ ઘરફોડ ચોરીના ગુના બાબતે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી દ્વારા કરેલા ઘરફોડ ચોરીના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત આ મુજબ છે। આ ગામના ફરિયાદીના આયુર્વેદિક 3 રસ્તા પાસે વૃંદાવન હાઉસિંગ સ્કીમ ખાતેના બંધ મકાનના ગેલેરીના પાછળના લોખંડનો તેમજ લાકડાનો દરવાજો કોઈ સાધન વડે તારીખ 11/7/2025 સવારે 8 થી સાંજના 5:45 વાગ્યા દરમિયાન ચોર ઈસમે તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડી સોના ચાંદીના દાગીના રોકડ મળી 1,91,000ની મત્તાને ચોરી કરી લઈ ગયા હતા। પકડાયેલ આરોપી અનિલભાઈ દિલુભાઈ કાઠિયાવાડી ઉંમર વર્ષ 22 રહેવાસી પંચશીલ ગ્રાઉન્ડમાં આવેલ ઝૂંપડામાં માંજલપુર વડોદરા શહેર। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।